કહો છો ભાઈ? કેમ છો? મજામાં? જય માતાજી. શું કહો છો? આપણે કાલે વાત થયેલી કે આપણે હવે બોડી બિલ્ડિંગ કરવાનું છે, બરાબર છે, અને આપણે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરવાના છે, બરાબર છે. હવે આપણે ગુજરાતી છોડીને લઈશું હિન્દીમાં, કેમ કે છે નહીં કે ગુજરાતી ફેમસ નથી, પણ મોસ્ટ ઓફ આપણોને ભાઈ હિન્દી ફાવે, ઇંગ્લિશ ફાવે ગુજરાતીને, બરાબર છે. એટલે મન તો નહીં ફાવશે, પણ બધા ગુજરાતી મોસ્ટ ઓફ હિન્દી ફાવે છે. હવે હિન્દીવાળા લોકો હોય આપણા બહારના જે મિત્રો, એ લોકો તો ફાવે નહીં ગુજરાતી, એટલે હવે આપણે વિડીયો રાખીશું હિન્દીમાં, બરાબર છે. અને કાલથી વિચાર્યું છે સવારે જલ્દી ઉઠીશું, એક્સરસાઇઝ કરીશું, બરાબર છે. કાલ તો બોલી દીધું હતું ભાઈ કે ચાલો બોડી બનાવીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ એના માટે કંઈ થયું નહીં, બરાબર છે. કંઈ સર કરી શક્યા નહીં આપણે. હવે હું થોડો નાના વિડીયો કરીને નાખતો જઈશ, બરાબર છે. આ વિડીયો ચાલતો આવે ગુજરાતીમાં, પછી આપણે કાલથી હિન્દીમાં ચાલુ કરીશું, બરાબર છે. તો कैसे है भाई लोग, ऐसा सब करेंगे थोड़ा ઠીક है, બરાબર છે. તો સવારે વહેલા ઉઠીશું, આપણે એ બનાવીશું, બરાબર છે, કે સવારે આટલા વાગે ઉઠવાનું છે, આટલા વાગે ચાલુ કરવાનું છે, બરાબર છે. એ રીતે બનાવીશું પ્લાન અને એને ફોલો કરીશું. જોબ ચાલુ છે હમણાં, તો શું કસ્ટમર આવતા છે ને, એટલે હું કેફેમાં બેઠો છું, તો તમને કેફે બતાવું છું. આપણું કેફે છે, બરાબર છે. આ સીટ છે, આગળ આ મશીન ને એવું છે, ચા બનાવવાની, પેલું કાઉન્ટર છે, બરાબર. આગો પંખો ચાલુ છે, હું ત્યાં બેહું છું આગળ, બરાબર છે. ચાય સુટ્ટા બાર કેફે છે, વડોદરાનું લોકેશન છે ભાઈ, કહી દઉં છું. તો ફેમસ થઈ ગયો તો આવજો મળવા. વડોદરામાં બતાવી દઈશું તમને ક્યાં જગ્યા છે, બરાબર છે. કદાચ આગળ થયા તો ક્યાંની વાત છે, બોડી બનાવીશ આપણે, બરાબર છે. અને જે લોકો આમ કહે છે કે પતલા લોકો બોડી ના બનાવી શકે, આમ છે તેમ છે, હું બનાવીને બતાવીશું, બરાબર છે. અને વાળ લાંબા કરવાનો શોખ થયો છે હમણાં, તો વચ્ચે 2-3 વાર શોખ થયો હતો, પણ ભાઈ મને કપાઈ નાખાય. મારો એક છે ખાસ મિત્ર સોનું આહિર કરીને, યારો દર વખત મારા વાળ કપાઈ નાખાવે, મને કે નહીં કપાઈ નાખવાના, કપાઈ ગયા નહીં સારો લાગતો, આમ છે તેમ છે, એવું કર્યા કરે. પણ આ વખત આપણે લાંબા કરવાનું વિચારીએ છીએ, એ કે 2 દિવસમાં કાપેલા જેવું મારે, 2 દિવસ માટે કઈ કપાવવાના, એટલે હવે આપણે થોડું વિચાર્યું છે લાંબા કરીશું, જોઈએ છે પછી હું થાય છે, બરાબર. પણ ભાઈ બોડી તો હવે બનાવશું, બરાબર. જેકેટ પહેરી તો કેવી બોડી વાળો છે, એવી બોડી બનાવીશું, બરાબર છે. કાલથી સવારે થોડું જલ્દી ઉઠીશું, રનિંગ બનિંગ ચાલુ કરીશું, એક્સરસાઇઝ પુશઅપ બધું ચાલુ કરીશું, બરાબર છે. 7 કલાકની ઊંઘ મળે છે ભાઈને, બરાબર છે. તો બી થોડું એડજસ્ટમેન્ટ કરીશું, થોડું જલ્દી ઘરે જવાનું ટ્રાય કરીશ, જ્યાં રાતે જોબ કરું છું ત્યાંથી, બરાબર છે. બનાવીશું, વિચારી લઈશું, બરાબર. ડાયટમાં હું લઉં છું એ બી તમને હું કહેતો રહીશ, બરાબર છે. કાલથી વિડીયો નાખી ગમે હિન્દીમાં, બરાબર. બહુ જ એવું થાય તમને કે ચલો આપણે મોટિવેશન થઈ ગયા છે ભાઈ, મોટિવેટ થઈ ગયા છે, આપણે વિડીયો નાખીશું, આમ નાખીશું, આમ. પણ જ્યારે બીજો દિવસ આવે ને એટલે પછી કંટાળો આવે, ના નહીં બનાવો, નહીં કરવું, ના આમ છે તેમ છે, ફલાણા નીકળે, બધું નહીં કરવાનું ભાઈ. એકવાર વિચાર લીધું કે ચલો મારે રોજ વિડીયો નાખવાના છે, ના નાખવાના, બરાબર છે. મોટિવેશન બી મેં છે આપણે જેના માટે, મોટિવેશન બી મેં તમને આપ્યા કરીશ, ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર છે. અને આપણે બોડી બી બનાવીશું, લોકોને બતાવી દઈશું. જે લોકો કહે છે ને ભાઈ કે તારાથી બોડી નહીં બને, એ લોકોને બનાવીને બતાવવાની, બરાબર છે. મારો ભાઈબંધ કહેતો હતો કે તારાથી બોડી નહીં બને ભાઈ, 1 વર્ષ છે, 1 વર્ષ આપું છું, જો તું જીતી ગયો 1 વર્ષમાં તો હું તને લાખ રૂપિયા આપીશ, મને એવું કહેતો. એટલે ભાઈ મેં કીધું વાંધો નહીં ભાઈ, આપણે જોઈશું, બરાબર. તું જીતો તારે 1 વર્ષ આપું તને 60 કિલો વજન કરીને બતાવે. મેં કીધું વાંધો નહીં ભાઈ, બતાવીશ તને કરીને, એવું છે, બરાબર છે. હવે વધારે દઈશું, બહુ મોટી વાત નહીં ગઈ, બરાબર છે. હાઇટ આપણી એટલી બધી છે નહીં, બરાબર છે. એટલે જલ્દી બોડી બની જાય એવું કહે છે બધા, કે જે લોકોને હાઇટ ના હોય એ લોકો જલ્દી બોડી બની જાય, મસલ્સ નાની હોય ને એટલા માટે. ચલો બળી આગળના વિડીયોમાં, બરાબર છે. ભાઈને આવે છે કંટાળો, ઘરાકી છે નહીં, એટલે ભાઈ બેઠા છે, આગળ થોડી સાફ સફાઈ કરી, બરાબર છે. આપણે ભાઈ આપણે ફૂડનું ચેનલ બી બનાવીશું, જેમાં તમને હું બતાવીશ, બધું બનાવતા શીખવાડીશ. મેગી, પિઝા, પાસ્તા, બર્ગર, સેન્ડવિચ, મોહિતો, આઈસ ટી, શેક, ચા, બધું બનાવતા આવડે ભાઈને. ભાઈ કેફે લાઈનમાં છે પહેલાંથી, બરાબર છે.
એટલે બધું આવડે છે. જે લોકોને આગળ ફ્યુચરમાં ફૂડ લાઈનમાં જવું છે, કે પોતાનું કેફે ખોલવું છે, કે રેસ્ટોરન્ટ ખોલવું છે, કોઈ ખોલવું છે, બરાબર છે, પણ કોઈને ચાલ નોકરી લાગી છે, તો એના માટે બી આપણે એને એટલું તો શીખવાડીશું બનાવતા ફૂડનું, કે થોડું નોલેજ આપીશું કે આરામથી કમાઈ શકે 15-20 હજાર રૂપિયા શીખીને, કે પોતાનું કંઈ સ્ટાર્ટઅપ કરવું હોય આપણે એમાં બી મદદરૂપ થઈશું, હેલ્પ કરીશું, બરાબર છે. એના માટે તમારે હોય જરૂર તો કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો, તો આપણે ભાઈની હેલ્પ કરીશું, બરાબર છે. ચલો, જય માતાજી, મળીએ આગલા વિડીયોમાં. ટેક કેર.